જશો શર્ટ દેખાડ દે તારો હેલો તારો શર્ટ દેખાડ દે ટબાવડે સો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બહુ લોંગ ટાઈમ બહુ સાદા ટાઈમ પછી આપણો એક બ્લોગ આવી રહ્યો છે હવે ટ્રાય કરશું આપણે કાંઈક કન્ટિન્યુ બ્લોગ બને એવી તો અત્યારે હું આવ્યો છું સુરતથી ગામડે હવે અમે જઈએ છીએ વાડીએ અમારી આગળ હાયલા જાય છે આપણે તમે ઓળખતા જશો નાના માનીતા આપણે ઈ ટબાજી આ ઈટીનો ભઠ્ઠો છે અહીંયા બાકી ઓટો રિક્ષા ન હોય આ ભડભડિયું રિક્ષા હોય આપણા ગામમાં પવન ચક્કી નખાઈ ગઈ છો હવે શેઠ ગામ લગન પૂગી ગયું છે બાકી નજારો તો જોયા જેવો છે ગામડાની તો કાંઈક મોજ જ અલગ છે આમાં કાંક હવે નવો મોડ આવ્યો છે આપણે જોઈએ શું છે નવો મોડ કાકામાં બ્લર થઈ જાય છે એવું કાંઈક દેખાય તો છે હવે કોને ખબર હા જોઈ તો ટબાથી તમારું શું કેવું છે રોંડી વસાડા હાલો છો ઓહો ક્યાં છે વિનુભાઈ એમ કઈ નો કટે હવે આપણી વાડી આવી ગઈ છે થોડીક આગળ છે આમ એટલે આગળ આપણી વાડી એટલે હા હાસી વાત છો ટબતરી આપણા ઘરની સામે એક ઘર બને છે આપણું મકાન તો અહીંયા છે આપણું ઘર તો એની સામે એક નવું ઘર બને છે અહીંયા હવે તો ડેડાણમાં હોતો ને ઓટો રિક્ષા તો આપણે પૂગી ગયા છીએ વાડીએ ને અહીંયા હુતા છે ટબાઈ જો કેમ વાડીએ મજા આવે કે એમ ને વાંધો નહીં હા રાહુલભાઈ લાવો તો ઢીંચક ટકતો અહીંયા આપણે કાંદા વાવ્યા છે આ આપણું ઘર છે આંબો છે કરવાની આ શેર તે કાઢ્યો ને બધું એમ શું કામ કહીશ રદ નહીં પાકશે નહીં પછી હા જો સર ધાબા ઉપર પીડ્યો ધાબા ઉપર સીડ્યો આમ ટીકુ કાકા પાણી વાળે જો ત્યાં તો અહીંયા લોટમ પોપી આવે એવો છે આપણે હે પાકેલું છે તો હું પીળું થઈ ગયું છે એ રમે છે મયુર મોટું દેખાય છે એમ કેમ નો બા ગાઈસ અમે કૂવામાંથી ગાળ કાઢી રહ્યા છીએ આ જો ટબો તારો શર્ટ દેખાડ દે ટબા આપણે
લઈ જા. જો ટબાથી હવે તગારું ઉપડતું નથી. ખાવું પડશે ટબા હવે. હવે તો ભાઈ ઉપર તો છે નહીં, ધીમે ધીમે કરશું. ધીમે ધીમે કરશું. તો હેલો ગાઈસ, ટબો થાકી ગયો છે હવે. હું થાકી ગયો છું ભાઈ. થાકી ગયો છો? હા. શર્ટ દેખાડ દે તારો. ફાટી ગયો છે. હા એવો અંદર પાણો આવી ગયો છે બહુ મોટો. કોદાળી લઈ લે.